રાજ્યના પ્રથમ ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું આજે થશે ઉદ્ઘાટન। મહેસાણાના ધરોઈમાં મુખ્યમંત્રીના હસ્તે આ ઉદ્ઘાટન થશે। જમીન, પાણી અને આકાશમાં 10થી વધુ એક્ટિવિટી થશે। હાલમાં ધરોઈના કુદરતી સૌંદર્યમાં આ એડવેન્ચર ફેસ્ટનું ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે। પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનો પૂરેપૂરો પ્રયાસ। 1000 કરોડના ખર્ચે આ એડવેન્ચર ફેસ્ટ તૈયાર થયું છે। પ્રવાસીઓને રોકાવા એસી ટેન્ટ સિટી પણ બનાવાયું છે। 7,350 સુધી અલગ અલગ ટેન્ટ જે છે તે બનાવવામાં આવ્યા છે, જેનું હાલમાં ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે। ધરોઈના કુદરતી સૌંદર્યમાં પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ એડવેન્ચર ફેસ્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આખું આ સંયુક્ત આયોજન કરવામાં આવ્યું છે અને સાથે જમીન, પાણી, આકાશમાં 10થી વધુ એક્ટિવિટીઝ કરવામાં આવશે અને 10થી વધુ એક્ટિવિટીમાં લોકો જોડાઈ શકશે। ધરોઈ એડવેન્ચર ફેસ્ટ નામ આપવામાં આવ્યું છે, જેમાં 1000 કરોડના ખર્ચે તૈયાર થયું છે એડવેન્ચર ફેસ્ટ, જેમાં અલગ અલગ એક્ટિવિટીઝ પણ કરવામાં આવશે। જ્યારે લોકો અહીંયા આવશે ત્યારે ખાસ જમવાની વ્યવસ્થા, રહેવા માટેની વ્યવસ્થા પણ ટેન્ટમાં કરવામાં આવી છે। તો 1000 કરોડના ખર્ચે આ ફેસ્ટનું ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે અને હવે પ્રવાસીઓ તેનો લાભ લઈ શકશે।